નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો આ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે, બરોબર, જે મિત્રો આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે, તો મિત્રો આયુષ્યમાન કાર્ડ તમારે કેવી રીતે બનાવવું, તેના ફાયદા શું શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોવે, કઈ જગ્યાએથી તમારે આયુષ્યમાન કાઢવાનું રહેશે, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। મિત્રો, આયુષ્યમાન કાર્ડ શા માટે કાઢવામાં આવે છે અને મિત્રો તેનો ઉદ્દેશ્ય શું છે, બરોબર, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, આપણે વધારે સમય નથી લેતા, આ આયુષ્યમાન કાર્ડ તમારે કઈ જગ્યાએ કઢાવવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, બરોબર, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગરીબ લોકો માટે હોસ્પિટલોના મોટા ખર્ચાનો સામનો કરવો અશક્ય બને છે। જો કોઈ ગંભીર બીમારી થાય તો ગરીબોની બધી કમાણી સારવારમાં જતી રહે છે। કેટલાક લોકો પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે પોતાની સારવાર પણ કરાવી શકતા નથી। તેથી મિત્રો, સરકારે વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના બહાર પાડવામાં આવી, અથવા તો મિત્રો એને બીજી ભાષામાં કહીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ મિત્રો કહી શકાય છે। ગરીબ નાગરિકો માટે કલ્યાણકારી પહેલ શરૂ કરી છે। આ યોજના હેઠળ સરકાર અરજદારોને ગોલ્ડ કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ પ્રદાન કરે છે, જેના દ્વારા દર વર્ષે કોઈપણ ખાનગી અથવા તો સરકારી હોસ્પિટલમાં 10 લાખ સુધી રૂપિયાની સારવાર મફત કરી દેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે। હવે 30 કરોડથી વધુ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવેલા છે। જો તમારું આયુષ્યમાન કાર્ડ હજુ સુધી નથી બન્યું, તમે આયુષ્યમાન કાર્ડ બનાવવા માગો છો, તો મિત્રો આ વિડીયોની અંદર તમે બરોબર આવ્યા છો। આ વિડીયોની અંદર તમને આયુષ્યમાન કાર્ડ ક્યાંથી બનાવવું, બરોબર, ક્યાંથી કાઢવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ મળી જશે। ત્યારબાદ મિત્રો, ઓનલાઈન તમારે ઘરે બેઠા કેવી રીતે કાઢવું તેની માહિતી પણ તમને આ વિડીયોની અંદર મળી જશે। તો મિત્રો, તેની સંપૂર્ણ માહિતી, આયુષ્યમાન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર તમને મળી જશે, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ શું છે, બરોબર, તેના વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ દરેક ગરીબ પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ગોલ્ડ કાર્ડ છે। આ ગોલ્ડ કાર્ડ દ્વારા સરકાર લાભાર્થીને 5 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો આપે છે, જે મિત્રો હવે 10 લાખ કરી દેવામાં આવેલો છે, બરોબર, હવે મિત્રો 10 લાખ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન ભારત યોજના હેઠળ બનાવવામાં આવેલું છે। તે નાગરિકના આર્થિક રીતે નબળા વર્ગને મફત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો, મફત આરોગ્ય વીમો મળવાથી ગરીબ નાગરિકો માટે ગંભીર રોગોની સારવાર શક્ય બને છે, જેનાથી તેની આર્થિક સ્થિતિ મજબૂત થશે। આ યોજના હેઠળ વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મફત સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, એટલે કે હવે ગરીબોને બધી કમાણી સારવારની પાછળ ખર્ચવી નહીં પડે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ કોણ કોણ બનાવી શકે છે, એટલે કે કોણ કોણ કઢાવી શકે છે, તો તેની અંદર વાત કરીએ તો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, એટલે કે ભારતમાં રહેતો હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જો તમે BPL કેટેગરીમાં આવો છો તો તમે આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો। ત્યારબાદ આગળ વાત કરીએ તો APL કેટેગરીના નાગરિકોને 50,000ને બદલે 5 લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવે છે, જે મિત્રો હવે 10 લાખ કરી દેવામાં આવેલો છે। ત્યારબાદ જો તમારો પરિવાર સામાજિક આર્થિક જાતિની વસ્તી ગણતરીમાં સામેલ છે તો તમે તમારું આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો। ત્યારબાદ જો તમે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભો પ્રાપ્ત કરી રહ્યા છો, બરોબર, કોઈ પણ લાભનો તમે પ્રાપ્ત કરી રહ્યા છો તો પણ મિત્રો તમને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે। તમે બીજી કોઈ પણ યોજનાનો લાભ લ્યો છો, બરોબર, તો પણ મિત્રો તમને આયુષ્યમાન કાર્ડ બનાવી દેવામાં આવશે અને મિત્રો તમે પણ લાભ લઈ શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, બરોબર, આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો આધાર કાર્ડ, જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવવાના હોય તે તમામના આધાર કાર્ડ, ત્યારબાદ મિત્રો બેંક પાસબુક, ત્યારબાદ રેશન કાર્ડ, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર, અને ત્યારબાદ મિત્રો જે અમુક ડોક્યુમેન્ટ જોવે, બરોબર, જરૂરી ચૂંટણી કાર્ડ વગેરે, તો મિત્રો એ તમારે સાથે લઈ જવાના રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તમારે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ આયુષ્યમાન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં જવાનું રહેશે। મિત્રો આયુષ્યમાન કાર્ડ 2-3 રીતે મિત્રો બનાવી શકાય છે, અલગ અલગ રીતે ઓફલાઈન પણ બનાવી શકાય છે અને ઓનલાઈન પણ બનાવી શકાય છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઓનલાઈન તમારે ઘરે બેઠા કેવી રીતે કાઢવું, તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટમાં જવાનું છે, જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા જોવા મળે છે, બરોબર। આ મિત્રો તમારે સર્ચ કરવાની છે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર।
ત્યારબાદ મિત્રો તમારે સૌથી પહેલાં તમારે મિત્રો રજિસ્ટ્રેશન કરવાનું છે અને રજિસ્ટ્રેશન કર્યા બાદ મિત્રો તમારે જે મિત્રો આગળ માહિતી આપવાની આવે બરોબર તે મિત્રો તમારે દાખલ કરવાની છે અને ત્યારબાદ મિત્રો એપ્લાય કર્યા બાદ તમે 24 કલાક પછી મિત્રો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ મિત્રો બીજી રીત છે તમારે એપ્લિકેશન વડે એપ્લિકેશનમાંથી પણ મિત્રો તમે આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો, જે મિત્રો મોબાઈલમાં પણ બનાવી શકો છો। એપ્લિકેશનનું નામ છે મિત્રો આયુષ્યમાન કાર્ડ એપ્લિકેશન બરોબર। આયુષ્યમાન કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં મિત્રો સર્ચ કરવાનું છે આયુષ્યમાન કાર્ડ એપ બરોબર, એટલા માટે તમારી સામે આવી જશે અને ત્યારબાદ મિત્રો તેને ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તેને સ્ટેપ બાય સ્ટેપ મિત્રો માહિતી દાખલ કરવાની રહેશે। તો આ રીતે પણ મિત્રો તમે એપ્લિકેશન વડે પણ ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો ત્રીજું જે છે તે મિત્રો તમે કોઈ પણ CSC કેન્દ્ર પર જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો બરોબર। તમારા નજીકના CSC કેન્દ્ર પર જવાનું રહેશે અને ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડની વધુ માહિતી, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની વધુ માહિતી માટે આપણી વેબસાઇટ sarkariknowledge.in બરોબર, આ વેબસાઇટ ઉપર તમને વધુ માહિતી મળી જશે। ત્યારબાદ મિત્રો આ વેબસાઇટ ઉપર તમને તમામ માહિતી મળી જશે, જેવી કે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની લિંક, ત્યારબાદ ફોર્મ કેવી રીતે ભરવું, ત્યારબાદ ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ, તો તેની તમામ માહિતી આ વેબસાઇટની અંદર પણ મૂકેલી છે। તો મિત્રો આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે તમારે સૌથી પહેલાં sarkariknowledge.in મિત્રો આ વેબસાઇટ સર્ચ કરવાની છે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર, અને ત્યારબાદ મિત્રો ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકશો અને કેવી રીતે તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું, ફોર્મ કેવી રીતે ભરવું, તો તેની તમામ માહિતી તેમાં આપણે મૂકેલી છે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ટેલિગ્રામ ચેનલ પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને આ વેબસાઇટની મુલાકાત મિત્રો એક વખત તમે જરૂર લેજો બરોબર। જે મિત્રો તમારે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરશો sarkariknowledge.in બરોબર, એટલા માટે મિત્રો આપણી વેબસાઇટ સૌથી પહેલાં તમને મળી જશે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।